ચાલો બધાને જય સ્વામિનારાયણ। આજનો પ્રસાદ છે અમારે લક્ષ્મીબેન લંડન અને રતનબેન લંડન મને મળવા આવ્યા ને, તો મને એને કીધું હતું કે તમારે બે પૈસા આપ્યા હતા કે તમારે જે દીકરીઓને જમાડવું હોય તો આજે બેયના તરફથી ચાપડી અને શાક, જાંબુ, ભૂંગળા ને છાશ। હાલો ચાલુ કરજો। આજનો પ્રસાદ રતનબેન અને લક્ષ્મીબેન એના તરફથી છે। થેન્ક યુ કહી દો। ચાપડી શાક બહુ ભાવે? આમાં નાખજો, ભૂંગળામાં મૂકો છો। અહીંયા લાડુ બને છે। ઓલા કેસરી કલરના હતા જ લાડવાના, એ ક્યાં કહીશે જોવો હે? કાંઈ નહીં લીસા, ડિઝાઇન પડે હાથેથી પાડો તો આ પડે સરસ। પછી હું એને ઉપર ઘેરીશ, એ ઉપરથી હું હમણાં સજાવીશ, તમે એ તમારી રીતે બનાવો, પછી હું સજાવી હું દઈશ। ચાલુ જ છે। ઓને જમવા આપ્યું પેલા? એને તો વાંધો નથી, આજ લાઈન મારીએ તો ચોર નાખો તમ તારે, હું પછી હમણાં જય બોલાય ને પછી જમવાનું। હું ચોરી આપું એમ? હા હા, તમે તો મને મને તમારું ને? હા હા હા, પછી જય બોલાય ને પછી જમવાનું, બધા આવી જાય પછી। હા તું તો લઈએ આજ। હા હા લઈએ, તાર ડીશ લઈને કોણ તું દેવા જશ? વાંધો નથી તને, જા આમના બેસો થોડાક, અહીંયા જે આવશે આવશે થઈ ગયું। અહીંયા કોણ છે? જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ। હજી આમ ભાઈ જા, આમ બસ। કાલ તમારે જમવા જવાના છો બપોર બધાને? ઓલા સામે હોટલનું ઓપનિંગ કરે ને ત્યાં હો, સ્કૂલેથી આવીને ત્યાં કાલ બપોરે। આ કેમ જગ્યા રહી હવે? કિંજલને તો અહીંયા બેસશે। કોણ આવે? બેસ જા, બેસ તું, બેસ જા જીની, બેસ જા, બેસ જા। આજનો પ્રસાદ કોના તરફથી છે? જોજીન કોણ કે માનસીને ભણતા યાદ શક્તિ નથી? એ કામમાં તો બહુ એક્સપર્ટ છે, એમાં તો બધું યાદ રહે, ભણવામાં જ નથી રહેતું। હાલો બોલો કોના તરફથી છે? ક્યાં ગામથી? ક્યાં ગામથી? સ્વામિનારાયણ ભગવાનની। તમે વિડીયો જોયો તો મને રોડ ઉપર મળવા આવ્યા હતા? નહોતો જોયો? પછી હું બતાવીશ હો।
આજનો પ્રસાદ રતનબેન ને લક્ષ્મીબેન લંડન એના તરફથી છે હો. મસ્ત મસ્ત જાંબુ ને ચાપડી ને શાક ને ભૂંગળા ને બધું. આપણે ક્યાં ગામના છીએ? આમાં એક ભાઈ કોમેન્ટમાં પૂછે છે. આખું એડ્રેસ સ્વામિનારાયણ ભગવાનની સનાતન ધર્મની કષ્ટભંજન દેવની નરનારાયણ દેવની લક્ષ્મીનારાયણ દેવની अपने अपने माता पितानी दाताश्रीनी भगवान ने दाताश्री ने હવે શું બોલવાનું? हे भगवान राजी रेजो साथे रेजो रक्षा करजो। आ केम भूली जाता था बोलवानुं रोजे? भूलाई गयुं तुं ने? हे कट थई गयुं तुं ने? जमवा मंडो। मारा माटे बनाव्युं રીંગણા વગરનું। ए बेन મને આજ તો ભૂખ લાગી હો। હાલો હાલો 1 કલાકથી હાલો હાલો કરે। આ ઊંધિયું બનાવ્યું હોય ને એમાં રીંગણા હોય અને અમે 4.5 મહિના રીંગણા તો ખવાય નહીં। દિવાળીએ ભગવાનને ધરાવાઈ જાય પછી ખાવાના। ધર્મિષ્ઠાબેન, કવિતાબેન બધાને જય સ્વામિનારાયણ। ચકાભાઈ જય સ્વામિનારાયણ। તેથી ફ્રી થતા તો તમે વહી ગયા ચકાભાઈ। આજે કોણ કેટલી ચાપડી ખાય મને જોવું છે। ચાલો એટલે પેટ આપણું છે હો। વાદે વાદે નહીં ખાવાની। મને ઉધરસ થઈ ગઈ જો વાતાવરણ આમ તેમ થયું ને એટલે તને આવી બહુ કોને ભાવે વધારે? બહુ જ ભાવે મને બહુ ભાવે। આ કેટલા વાગે વાંચવા બેસવાને? કેટલા વાગે બેસ? 8:30 કેટલા? હમણાં લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ ને કા? એવું મનમાં થતું હોય છે ને આશા દીદી વહી જાય તો લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ ક્યાં ભણવાની? ભણવું પડે ને। રમવાનો સમય રમી લેવાનું, ભણવાનો સમય કાલ રમવા દઈશ। કાલ તમને નહીં કહું ભણવાનું હે ને। હવે એ લોકોને રવિવારે જવાનું ઈ કે છે। કઈ વાંધો નહીં। દિવ્યાબેન તમારી ફેવરિટ ડીશ છે? સરસ લ્યો। જય માતાજી। તે કેમ એટલું જ લીધું? તાર ચમચી ક્યાં? તો તું કેમ ન ખોવાઈ ગઈ? ચમચી ક્યાં? ખોવાઈ ક્યાંથી જાય? આપણા વાસણ આપણી પાસે હોય હે? ક્યાં મૂકી હતી? કોઈ નો લઈ જાય। આ કોઈની નો ગઈ, તારી જ ગઈ। આપણી ધ્યાન ન હોય, બેદરકારી હોય, બધું વસ્તુનું ધ્યાન રાખવાનું। જો આ ચમચીની શું કામ ખોવાઈ જાય? આપણે કેમ કઈ ખોવાઈ નથી જતા? આપણે વાસણ સાફ કરતા હોય ને તો એમાં જવા દેતા હોય। મેઇન ભૂલ સ્વીકારવાની હો। જો આપણે ભૂલ થઈ ગઈ હોય ને સ્વીકાર લેવાની, એમાં કોઈ ખીજાય નહીં।
પણ તમે જેટલું ખોટું બોલો ને ખોટું 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 તો એમાંથી પછી બહુ ખોટું બોલો ને પછી સાચું નીકળે જ નીકળે ને. તો એમ કરતાં પહેલાં જ સાચું કહી દે કે મારથી આમ કચરામાં વહી ગઈ, પાણીમાં સાફ કરવામાં વહી ગઈ છે ને. હે બીજે તો ક્યાંય જાય ને, અહીંથી તો ક્યાંય ન જાય. અત્યાર સુધી ખીલી ગઈ નથી આપણી. આને એક ચમચી આપો. આવું ખોતી નહીં હો. પોતપોતાની વસ્તુ સરસ સાચવવાની, કાંઈ ખોવાવું ન જોઈ. આપણે કેમ ક્યાંય ખોવાઈ નથી જતા એને ખોવાઈ જાય તો ખોવાઈ જવું માનસી તારે કઈ તને બહુ ગમે. માનસી હે ને રમૂજી બહુ છે અમારે. ગોપીબેન જય સ્વામી, મેહુલભાઈ જય સ્વામિનારાયણભાઈ. જો લાડુ બનવાની મોજ છે અહીંયા તો. એવું ક્યાં છાપામાં પેપરમાં આવ્યું? ક્યાં શાસ્ત્રમાં હતું? હા લાડવા બનાવ 500 એવું મેં વાંચ્યું હતું કે એમ ના એવું વાંચ્યું હતું મેં કે અહીંયા સેવા કરતા હોય ને જે લાડવા બનાવે ને એને 1,000 દેવાના. હા એવું મને એવું કા પેપરમાં આવ્યું હતું. અમને એવું સપનામાં આવ્યું હતું કે જે લાડવા વાળે ને એ 1000 દે ને તો ભગવાન 2000 દે. હા તે લખ નાખી હાલ તમારે 1000 દેવાના ને. આ લખો હાલ રોકડા મસ્તી બધી જો આવી કરતા હોય. ઓલા નાખો છો ને સિક્કા બેન એમ નો વીણે. જય સ્વામિનારાયણ ધર્મિષ્ઠાબેન. ગણપતિ બાપા કાલ બેસાડવાના ને, પણ આપણે ક્યાં બેસાડવાના? પણ બીજા ક્યાં એમ પધરાવા વાળા નહીં, અખંડ આપણી સાથે રહીએ ને એવા. આપણા મા બાપને કોઈક પધરાઈ આવે ગમે આપણને? હે તો આ તો ભગવાન છે, ભગવાનને થોડા પધરાવાય. આપણે જે ઘરે છે ને આપણા મંદિરમાં છે ને એની જ પૂજા કરવાની હો. ખાલી વિધિમાં તમારે 11 દિવસ 9 દિવસ એમ આપણે પૂજા કરાવશું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. છોકરીને જો બહુ ભાવે, 2-3 વાર જમશે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. પધારજો. કાલે શું છે આપણે? હે ગણેશ તો બધાને આમંત્રણ તો આપો. બધા વેલા પધારજો. કાલે 4 વાગે સત્યનારાયણની કથા છે તો બધા વેલા પધારજો. અમારી દીકરીઓ એવું કહે છે. કાલે તમારે બપોર જમવા જવાનું છો સામે હોટલે, પાંચાભાઈની હોટલે. બધાને તમારે કાલે આવી જવાનું. એને કાલે ઓપનિંગ છે, આશીર્વાદ દેતા આવજો. હોટલ સરસ ચાલે, એમાં ચાલી જ નથી કોઈની. એટલે હો તમે આશીર્વાદ દેવો ને એટલે એની ચાલશે. ચાલુ રાખો ભાઈ. હવે જમી લઈને અમે આજ હું બપોરે નથી જમી તો અત્યારે હવે જમી લઉં. ચાપડી શાક. જય સ્વામિનારાયણ બધાને. આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. તો ત્યાં પધારજો આવતા જતા. મોબાઈલ નંબર તો દીકરીઓ બોલ્યા જ છે એટલે બધાય નોટ કરી લેવા. ચોક્કસ પધારજો.